આજની ધર્મકથા. પ્રણામ. પન્યાજી મહારાજ અને એમની અનુપ્રેક્ષાઓ. જીવનના શ્રેષ્ઠતમ સ્વાધ્યાયોમાંનો એક. આપણે ઘણીવાર અનંત શબ્દ સાંભળ્યો છે, પણ ઓલવેઝ એને બહુ લાઇટલી લીધો છે. અનંત એટલે અનંત, એમ બહુ સાંભળી લીધો એટલે કંઈ એના ઊંડાણમાં જવાનું મન ન થાય. પણ પન્યાજી મહારાજની નવકાર માટેની અનુપ્રેક્ષાઓ સાંભળીને ત્યારે જેન્યુઇનલી એમ સમજાય કે એ અનંત છે. એમની અનુપ્રેક્ષાઓનો કોઈ અંત નથી લાગતો. એક એક શબ્દો સાંભળીએ અને આપણને એમ લાગે કે આપણા મહિનાઓ, વર્ષો જિંદગીના જેન્યુઇનલી વેસ્ટ છે, કે જેમાં આપણે નમસ્કાર મહામંત્રના પણ આટલા ઊંડાણમાં ન જઈ શક્યા. આપણે 2 પ્રતિક્રમણ, 5 પ્રતિક્રમણ, 9 સ્મરણ, પ્રકરણ, આ બધું ભણવા માટેનો આમ વસવસો છે કે આપણે ન ભણી શક્યા. સારો છે વસવસો, ના નથી, પણ સૌથી મોટો વસવસો આ હોવો જોઈએ કે આપણે પ્રાથમિક સૂત્ર જેને કહી શકાય, જે બાળપણ જન્મથી આપણને મળ્યું છે, એવા નવકારના ઊંડાણમાં આપણે ન જઈ શક્યા. એનો વસવસો અત્યારે આ ક્ષણે જ્યારે સાહેબને વાંચીએ છીએ ત્યારે થાય છે. આપણે રેસમાં લાગ્યા છીએ, સૂત્રો ભણી લેવા છે, કંઈક ગણી લેવું છે, આટલા કરોડ આ, આટલા લાખ આ, આટલા હજાર આ. પણ આ રેસ આપણને આગળ વધારતી જ નથી. બળદ હોય ને, એ ચિક્કાર ચાલે જ્યારે ઘાણી પીલતો હોય ત્યારે. એન્ડ ઓફ ધ ડે એ ત્યાંનો ત્યાં જ હોય. એટલે ઘણી બધી વાર બળદને છે ને આંખે પાટા બાંધી દેવામાં આવતા. બિકોઝ જો એને ખબર પડે કે હું અહીંયાનો અહીંયા જ છું, તો એ ઘણીવાર રઘવાયો થઈ જાય. બટ અલ્ટિમેટલી એ કેટલાય ડગલાઓની, કેટલા કિલોમીટર ચાલે, એટલા ડગલાઓ ચાલ્યા પછી પણ અંતે એ ત્યાંનો ત્યાં જ હોય છે. આપણે આપણા ધર્મને ચોક્કસપણે વિચારવો જોઈએ. ચિક્કાર ધર્મક્રિયાઓ કરવા છતાં શું આપણે ત્યાંને ત્યાં જ નથી? ચિક્કાર શ્રુત જ્ઞાનની આરાધના કરવા છતાં શું હજી આપણે નવકાર જેવા પદની અંદરમાં પણ સ્થિર થયા એવું કહી શકશું? સાહેબનું ઊંડાણ એક વસ્તુ આપણને જેન્યુઇનલી શીખવાડી જાય છે, બહુ જ પ્રામાણિકપણે, કે જે લંબાઈ અને પહોળાઈની રેસમાં આપણે આ ધર્મક્રિયાઓ કરીએ છીએ ને, એ ધર્મક્રિયાઓ બેસિકલી ઊંડાણ પ્રિય છે. એને લંબાઈ અને પહોળાઈ સાથે કાંઈ લાગતું વળગતું જ નથી. બસ આપણે વધારવી છે, એની લંબાઈ વધારવી છે, એની પહોળાઈ વધારવી છે. સાહેબની એક એક વાતો એ આવી પાત્રતા ઊભી કરશું તો જ ઝીલી શકશું, નહીં તો આવશે ને વહી જશે. ગઈકાલે આપણે એક વાત છેલ્લે જોઈ. સાહેબ એવું કહેતા કે આખા દિવસની અંદરમાં સાધના માટેની સ્ફૂર્તિ વધારવી હોય તો એની માટે એક શ્રેષ્ઠતમ આયામ છે. એ છે આંખ બંધ કરીને બેસવું. પોતાનું હૃદયનો જે ભાગ છે પોતાનો, એને સેન્ટર બનાવવો. એ સેન્ટરની આજુબાજુ એક કમળ ઉગાડવું, કલ્પના કરવી કમળની. 8 પાંખડીઓવાળું કમળ. હૃદયની ઉપર પહેલું, પછી એની બાજુમાં બીજું, લેફ્ટથી ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ જવાનો ભાવ નહીં, પણ એ રીતે ક્લોકવાઇઝમાં 8 કમળને ધારવા. હૃદયની અંદર એક કમળ છે આવું જોવું, અને પછી એક એક કમળની પાંખડીઓની અંદરમાં એક એક પદને સ્થાપિત કરવા. સેન્ટરનું પદ, એમાં નમો અરિહંતાણમ લખીને આવે, પછી નમો સિદ્ધાણમ, પછી નમો આયર્યાણમ, પછી નમો વજ્જાયાણમ. આમ 8 પાંખડીઓ અને સેન્ટરનું પદ, નવકાર એ આખો ને આખો હૃદયના કમળની અંદરમાં સ્થાપિત થાય. હવે જેવો એ નવકાર સ્થાપિત થયો અને એમાં 108 નવકાર ગણ્યા, પછીથી સાધના માટે જે સ્ફૂર્તિ આવે એ કંઈક વિશેષ હોય. કારણ કે એમાં એકાગ્રતા પૂર્ણપણે હોય. યુ કાન્ટ સ્કીપ. એક એક કમળની પાંખડી જેને ધારી છે એની ઉપર ધ્યાન રાખી અને નવકાર ગણવો પડે.
જો ઉપયોગ ન રહે તો યાદ જ ન હોય કે કઈ પાંખડીમાં નૌકાર ગણાયો, કારણ કે વેઢા તો હલાવવાના નથી. 108 ગણશું કેવી રીતે? તો આવી રીતે. અને જેના હૃદયની અંદરમાં આવી રીતે નમસ્કાર મહામંત્રનો જાપ થાય છે, એનું હૃદય પવિત્ર થયા વિના રહેતું નથી. સાહેબ આવું કહેતા ઘણીવાર ઘણા યોગ્ય આત્માઓને કે કોઈ એક સાધક પંચસૂત્રનું પ્રથમ સૂત્ર, નવસ્મરણ અને 5 બાધાપારાની નૌકારવાળી ગણે તો એને 2 સામાયિક જેટલો સમય લાગે. પણ આ 2 સામાયિકનો સમય જો એ કેટલાક સળંગ દિવસો સુધી, 27 દિવસો સુધી કે એવી રીતે સળંગ દિવસો સુધી આ ક્રમને એક જ સમયે જાળવીને રાખે તો એ આત્મા પોતાનું સ્વરૂપ સાધી શકે. આત્મ સ્વરૂપને પામવા માટેની કેડી ઉપર એ આત્મા એ પૂરપાટ વેગે દોડી શકે. આ રીતે ગણેલા જાપ, આ રીતે કરેલા જાપ, હૃદય કમળની અંદરમાં, અષ્ટદલ કમલની અંદરમાં નૌકારને પ્રસ્થાપિત કરીને કરેલો જાપ. પૂછતા કેટલાક લોકો કે સાહેબ નૌકાર દ્વારા બીજું શું થઈ શકે? નૌકારનું રિઝલ્ટ શું? તો સાહેબ એવું કહેતા કે જે નમસ્કારના ભાવ સાથે નૌકાર ગણે છે એના 2 દોષ કમ્પલસરી નાશ પામે. નંબર 1, દોષ દ્રષ્ટિ. એ બીજામાં દોષ જોઈ જ ન શકે, કારણ કે અરિહંત આદિ 5 તત્વોની અંદરમાં એને એટલા બધા ગુણો જોયા છે અને એ બધા ગુણોને એટલો બધો નમસ્કાર કર્યો છે કે હવે દોષો જોવા માટેની દ્રષ્ટિ જ એની ન જાય. એટલે દોષ દ્રષ્ટિ દૂર થાય. અને બીજો કયો દોષ દૂર થાય? તો કે દ્રષ્ટિ દોષ. દ્રષ્ટિ દોષ એટલે શું અને દોષ દ્રષ્ટિ એટલે શું? તો સાહેબ ખુલાસો કરતા કે દોષ દ્રષ્ટિ એટલે દરેક તત્વમાંથી દોષ શોધવો. કોઈ વ્યક્તિ, કોઈ પ્રસંગ, કોઈ ઘટના, આ જે બી જોવા મળે એ દરેક તત્વમાંથી દોષને ગોતવો એ દોષ દ્રષ્ટિ. તો દ્રષ્ટિ દોષ એટલે શું? એટલે સાહેબ સિમ્પલી એમ કહેતા કે જેને શોધવો જ ન પડે દોષ, જેને સહેજે બધું દોષમય જ લાગે છે, એ દ્રષ્ટિ દોષ. આપણે નક્કી કરવાનું રહે કે આપણી દ્રષ્ટિમાં દોષ છે કે આપણે દ્રષ્ટિ દોષવાળા છીએ, દોષ દ્રષ્ટિવાળા છે. સાહેબ આ બધી વાતો નમસ્કાર મહામંત્ર સાથે જોડતા હું ફરીને કહું છું કે નમસ્કાર મહામંત્ર એ ફક્ત કેટલીક અક્ષરોનો ખેલ નથી કે આ ગણ્યો અને પૂરો થયો. સાહેબ જે ઊંડાણ પકડે છે, એક એક શબ્દના ઊંડાણમાં, એમાં પણ નમો પદ ઉપર સાહેબ જે રીતે ઊંડાણમાં જાય છે, એમની એક એક વાતો વાંચતા જઈએ સ્વાધ્યાયમાં અને આપણને આમ હૃદય પુલકિત થતું જાય, આપણા અધ્યવસાયો નિર્મળ થતા જાય ને આપણા રૂવાડાઓ ઊભા થતા જાય. એ ઉન્નતિને પામે કે આ કઈ ગજબની દુનિયા સાહેબ લઈ આવ્યા અને આપણને એમાં બેસાડી દીધા. સાહેબના જીવનનો રથનો સારથી નૌકાર હતો. આપણને ખરેખર એવું થાય કે આપણે આપણા જીવન રથના સારથી તરીકે સાહેબને બેસાડી દઈએ ને તો કદાચ નૌકારમય એમને બની જવાશે. બીજી એક મજાની વાત, જબરદસ્ત વાત, કદાચ કંઈ સાંભળવા નહીં મળી હોય, હું એવું માનું છું. સાહેબની આવી આ પરિકલ્પના 5 અક્ષર નૌકારના, એ 5 અક્ષરની અંદરમાં 5 તીર્થ આવી ગયા. કઈ રીતે? તો કે અરિહંતનું આદ્ય અક્ષર અ, એ અ એટલે અષ્ટાપદ તીર્થ. સિદ્ધનો આદ્ય અક્ષર સી, તો એ સિદ્ધાચલ તીર્થ. આચાર્યનો આદ્ય અક્ષર આ, તો એ આબુજી તીર્થ. ઉપાધ્યાયનો આદ્ય અક્ષર ઉ એટલે ઉજ્જયંત તીર્થ, ગિરનારજી. અને સાધુનો સ એટલે સમેત શિખર તીર્થ. આ 5 મહાતીર્થો, શાશ્વત કલ્પનાઓ જે આપણી એ તીર્થો માટેનો બહુમાન જે આપણો છે. શાસ્ત્રકાર ભગવંતોએ દરેક જગ્યાઓએ આ 5 તીર્થનો મહિમા વર્ણવ્યો છે. આપણે ચાતુર્માસના દેવવંદન કરીએ ને ત્યારે પણ આ 5 તીર્થોના ચૈત્યવંદન આપણે ગાઈએ છીએ. એ 5 તીર્થો એમનું સ્મરણ
નિત્યપણે કરવું હોય તો નવકાર ગણવાના. નવકારના 5 અક્ષરના આદ્ય અક્ષરની અંદર જ આ 5 તીર્થોનું સ્મરણ આવી જાય છે. શું એક વાતો સાહેબની. હજી એક સરસ વાત સાહેબે, આ લોજિકલી ને ટેકનિકલી કરેલી વાત. નવકારનો એક અક્ષર એ 7 સાગરોપમના પાપને નાશ પામાડે છે. એક અક્ષરથી 7 સાગરોપમના પાપ નાશ પામે. તો એનું આખું જે પદ છે એ પદ વડે 50 સાગરોપમના પાપ નાશ પામે. અને હવે એક પદથી 50 સાગરોપમ અને આખો નવકાર એક સાથે ગણીએ તો કે 500 સાગરોપમના પાપ નષ્ટ થાય છે. અને એટલે શાસ્ત્રમાં આવો આયામ મૂક્યો છે કે જે ભવિજન 1,00,000 વાર નવકારને વિધિપૂર્વક ગણે તે ભવિજનને તીર્થંકર નામ કર્મ ઉપાર્જન થાય છે. જેણે જીવનમાં 1,00,000 નવકાર ગણ્યા છે એની માટે સાહેબ બહુ એક સરસ મજાની વાત કરે છે કે અંત સમયે એ વ્યક્તિના 10 પ્રાણો એ પંચ નમસ્કારની સાથે વિદાય લે છે. એટલે શું થયું કે મોક્ષ તો કદાચ નથી પામવાનો, એનું સંઘયણ નથી, એટલે પણ એ મોક્ષ ન પામે તો છેવટે વૈમાનિક દેવ અવશ્ય પામે. એટલે 1,00,000 નવકાર ગણવાના જીવનમાં એનો ફાયદો શું? તો કે કમસે કમ વૈમાનિક દેવલોક પ્રાપ્ત થાય. હવે નવકારના જાપ કઈ રીતે કરવા? તો કહે છે કે એ કરમાળા દ્વારા કરવા, હાથેથી. શ્રેષ્ઠતમ જાપ કયા? તો કે હાથેથી કરેલા જાપ, આંગળીના વેઢા પર. એમાં કદાચ કોઈનું ધ્યાન નથી રહેતું તો પછી એણે સૂતરની નવકારવાળી લેવાની. સૂતરની નવકારવાળી નથી ફાવતી તો પછી એણે સુખડની નવકારવાળી લેવાની. આ ક્રમ છે. શ્રેષ્ઠ પદની સાધના કઈ આ શ્રેષ્ઠ રીતની? તો કે આંગળીના વેઢે જ ગણવું. નવકારવાળી એટલે નવકારવાળી લઈને જ બેસવું એવું નહીં, આંગળીના વેઢે ગણવું. પછી સેકન્ડ પ્રાયોરિટી તો કે સૂતર, અને થર્ડ પ્રાયોરિટી ઇઝ સુખડ. અને બીજી તો કોઈ પ્રાયોરિટી બીજા કોઈ તત્વની નવકારવાળીની સાહેબ આપતા નથી. કેવી રીતે બેસવું? વિધિ શું? તો કે સફેદ શુદ્ધ ઊનનું આસન લેવું, ઉત્તર પૂર્વ કે ઉત્તર દિશા તરફ બેસવાનું, શ્વેત વસ્ત્ર પરિધાન કરવાના. જાપ કરતાં પહેલાં ચિત્તને શિવમસ્તુ સર્વ જગતની ભાવનાથી વાસિત કરવું. પછી દ્રષ્ટિને નાસિકાના અગ્રભાગ ઉપર સ્થાપવાની અને રોજ એક જ સરખા સમયે એક જ સ્થળે માનસ જાપ કરવાથી જાપજન્ય સત્વની સ્પર્શનાનો યોગ, અદ્ભુત યોગ રચાય છે અને ભાવ સમાધિમાં સરી પડવાનો આનંદ માણી શકાય છે. આ વિધિપૂર્વક જે વ્યક્તિ જાપ કરે તે વ્યક્તિ એ મોક્ષ ન પામે તો પણ કમસે કમ વૈમાનિક દેવલોકમાં અવશ્ય જાય જ. નવકારના લેખન વાંચનથી, એની તાલબદ્ધ ધૂનથી, પશ્ચાનુપૂર્વી નવકારના જાપથી, એટલે કે પડમમ હવૈ મંગલમ મંગલાણમ ચ સફેસીમ, એ રીતે પાછળના 9મા પદથી લઈને પહેલા પદ પર આપવાનું, એ જાપથી, અથવા અક્ષરોથી પશ્ચાનુપૂર્વી નવકારનો જાપ, લંગમમ ઇવહ મંડપ, આ જે શરૂ થાય પડમમ હવૈ મંગલમનું ઊંધું, લંગમમ ઇવહ મંડપ, આ રીતે કરી અને આખો નવકાર ઊંધેથી બોલો, શબ્દથી. આવું કરવાથી જે જાપ થાય તે તત્કાળ ફળ આપે. કારણ કે નવકારના જાપથી મનમાં એકાગ્રતા આવે છે. હજી એક સરસ વાત સાહેબ કરતા કે નવકાર જે છે એ આપણા શરીરના જે મુખ્ય 7 ચક્રો છે એને એની સાથે જોડવા જોઈએ. એક એક ચક્ર ઉપર નવકાર આપતા રહેવું અને એમ કરતાં 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 નવકારને સતત એ ચક્રો સાથે તાદાત્મ્યમાં લાવવા. આ બધું કરવાથી શું થાય? તો કે મનમાં એકાગ્રતા વધે. બીજા શેનાથી, બીજી કઈ રીતે જાપ થઈ શકે? તમે એમ કહો છો કે તાલબદ્ધ રીતે થાય, લેખન વાંચનથી થાય, પશ્ચાનુપૂર્વીથી થાય, પદથી, પશ્ચાનુપૂર્વી શબ્દ અક્ષરોથી પણ થાય. હવે હજી કઈ રીતે નવકાર ગણી શકાય જીવનમાં? તો કે અનાનુપૂર્વીના જાપથી.
આનાનું પૂર્વી એક પુસ્તક આવતું હોય, પદના નંબર આડાવડા લખેલા હોય, એના જાપથી પણ નવકાર થાય. એમ કરવાથી મનમાં એકાગ્રતા વધે. પછી બીજા કઈ 3 મુદ્રાઓથી થાય? તો કે કમલબદ્ધ રીતે નવકાર ગણવાથી એનું આત્યંતિક ફળ પ્રાપ્ત થાય. ત્રીજું શંખાવર્ત રીતે ગણવાથી, અને ચોથું નંદાવર્ત જાપથી કરવાથી. નંદાવર્ત જાપ એટલે શું? આપણે નંદાવર્ત દોરીએ છીએ તો જે આવર્તો રચાય છે નંદાવર્તની અંદરમાં, તે એક એક આવર્ત ઉપર એક એક નવકાર ગણવા અને એના દ્વારા યાદ રાખો કે કેટલા નવકાર થયા. આપણે ત્યાં છે ને આંગળીના વેઢા ન ફરે, મોઢાને આપણા હોઠનું હલનચલન ન થાય, એને કૌશક કીધો છે. આપણે તો કાઉન્ટિંગ મશીન લઈને ઘણી બધી વાર ઘણા બેસી જતા હોય સંવત્સરીના દિવસે 40 શ્લોક 100 કૌશક ગાવે તો. પણ અહીંયા આ બધા અલગ અલગ આયામો છે. તમને હાથેથી નથી ફાવતું, કશો વાંધો નહીં. તમે નંદાવર્તથી ગણો, તમે શંખાવર્તથી ગણો, તમે કમલબદ્ધ રીતે ગણો, પણ એક પણ અવયવને હલાવ્યા વગર ગણો તો મનની એકાગ્રતા, ચિત્તની એકાગ્રતા થશે. અને આવો ચિત્તની એકાગ્રતાપૂર્વક ગણેલો નવકાર એ તત્કાળ ફળે. આદરમાંથી અહોભાવ જન્મે, દોષો અને દૂષણો દૂર થતા જાય, માન કશાય સૌથી પહેલો નિર્મૂળ થાય, અને પછી એના કારણે ક્રોધ, લોભ, માયા આ બધું ક્ષીણ થતું જાય. આ બધું જ નમો શબ્દ કરે છે. એકવાર એક શ્રાવકે કુતૂહલથી પ્રશ્ન કર્યો સાહેબને કે જો સાહેબ આપણે એમ કહો છો કે નવકારમાં બધું જ છે અને બધામાં નવકાર છે, તો સાહેબ મને એક પ્રશ્નનો જવાબ આપો. હું સુખેથી બેઠો છું અત્યારે આ ક્ષણે, એમાં નવકાર વ્યાપ્તિ કેવી રીતે થઈ? તમે કહો છો કે બધામાં નવકાર છે, ચાલો હું આપને પૂછું છું સાહેબ કે હું સુખેથી બેઠો છું, આમાં નવકાર કેવી રીતે આવ્યો? એટલે હાજર જવાબી એવા સાહેબ તરત એમને જવાબ આપે છે કે તું સુખેથી બેઠો હોય ને એમાં પણ એનું મૂળ કારણ શું છે? તો કે પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય. હવે આ પુણ્યબંધની તક જે છે એ તને શેના કારણે પ્રાપ્ત થઈ એની કલ્પના તો કરી શકે છે? સહજ છે કે તે પૂર્વના ભવોમાં જીન આજ્ઞાનું પાલન કર્યું હતું એટલે જ તને આ પુણ્ય પ્રાપ્ત થયું છે. હવે આ આજ્ઞા પાલન જેણે જેણે કર્યું એ બધા લોકો અત્યારે ક્યાં છે અને કોણ છે? કયા કયા તત્વો છે કે જેણે આજ્ઞા પાલન કર્યું? તો કે સિદ્ધ ભગવંતો, આચાર્ય ભગવંતો જે કરી રહ્યા છે, ઉપાધ્યાય ભગવંતો જે કરી રહ્યા છે, સાધુ ભગવંતો જે કરી રહ્યા છે, આ બધા જ તત્વો એ આજ્ઞા પાલન એ દ્રઢપણે કરી રહ્યા છે. અને એટલે એ પાંચેયનો સમાવેશ જે નવકારમાં થયો એ નવકાર અત્યારે તારા આ સુખથી બેસવાની પાછળનું કારણ ગણાય. કેવી અનુપ્રેક્ષા! ક્રમે ક્રમે એમણે ઘણા બધા ગ્રંથોના વાંચન કર્યા, ઘણા બધા ગ્રંથો લખ્યા પણ ખરા, પુસ્તકો આદિ. એમની અનુપ્રેક્ષા, એમની નમસ્કાર મીમાંસા, નમસ્કાર દોહન, પ્રાર્થના, ધર્મશ્રદ્ધા, દેવદર્શન, જૈન માર્ગની પીછાણ, પ્રતિમા પૂજન, જીન ભક્તિ, આરાધનાનો માર્ગ, તત્વદોહન, તત્વપ્રભા, મનન માધુરી, આત્મ ઉત્થાનના પ્રવચનો, આત્મ ઉત્થાનનો પાયો, અમી દ્રષ્ટિથી સંયમ દ્રષ્ટિ, આધ્યાત્મિક પત્રમાળાઓ, પ્રેરણાનું અમૃતપાન, તાત્વિક પત્રવેલી, નમસ્કાર ચિંતન યાત્રા, આવા અનેક ગ્રંથો પૂજ્યશ્રી દ્વારા આ સંઘને પ્રાપ્ત થયા. 2-3 દિવસ પહેલાં કેટલાકનો પ્રશ્ન હતો આ કે સાહેબનો આ સ્વાધ્યાય ક્યાંથી મળી શકે? તો સાહેબના સ્વાધ્યાયને માણવો હોય તો આ બધા જ પુસ્તકો જેના નામો લેવાયા એ બધા જ પુસ્તકોને માણવા રહ્યા. એ માણશું તો જ ખરા અર્થની અંદરમાં સાહેબને સ્પર્શી શકશો. પંચપરમેષ્ઠીનો નમસ્કાર એ પાપ ધ્વંસ અને કર્મક્ષયના અનન્ય સાધન અને સર્વોત્કૃષ્ટ ભાવ મંગળ સ્વરૂપ છે એમ નવકાર મંત્રની ચૂલિકામાં ફરમાવ્યું છે. હજી એક અનુપ્રેક્ષા, 8 સિદ્ધિઓ જે છે એ આ મહામંત્રની અંદરમાં સમાયેલી છે.
એ 8 સિદ્ધિઓ કઈ અને કયા કયા પદમાં કઈ કઈ સિદ્ધિઓ છુપાયેલી છે એની જાણકારી, એ બધી દિશા તરફ આવતીકાલે આગળ વધીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.